નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. ધોરણ 9 ગણિત વિષયની અંદર આજે આપણે જે છે ચેપ્ટર નંબર 2 સેક્શન બી ની જે છે આપણે તૈયારી કરવાની છે. હજુ સુધી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે અને તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને જે છે આ વિડીયોની લિંક શેર કરો. હજુ સુધી અમારો વિડીયો જે છે ચેપ્ટર નંબર 1નો જે છે ન જોયો હોય તો તમને આ ચેનલ પર જોવા મળી જશે. તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની, જેની અંદર આપણે જે છે ચેપ્ટર નંબર 2 છે એની અંદર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. જેમાં પ્રશ્ન નંબર 1 શું કહે છે? નીચે આપેલી બહુપદીની ઘાત જણાવવાની છે. ઘાત જણાવવાનું કે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ એક વસ્તુને ધ્યાનમાં રાખવાની, તો તમારે ત્યાં મહત્તમ ઘાત જણાવવાની. મહત્તમનો મતલબ કે મોટામાં મોટી જે ઘાત હોય એ ઘાત તમારે અહીંયા જણાવવાની છે. જેમ કે અહીંયા પ્રશ્ન નંબર 1 ની અંદર જે છે x ની 5 ઘાત માઇનસ x ની 4 ઘાત વત્તા 3 છે, તો એની અંદર પહેલાની અંદર જે મહત્તમ ઘાત છે એ કેટલી મળશે? તો કે 5 મળશે. એ જ રીતે આપણને બીજા પ્રશ્નની અંદર મહત્તમ અહીંયા 2 છે, અહીંયા y ની 2 ઘાત છે, y ની 3 ઘાત છે, 2y ની 8 ઘાત છે, એટલે અહીંયા y ની ઘાત કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 8 મળશે. આ રીતે જે છે પ્રશ્ન નંબર 1 હતું. એ જ રીતે પ્રશ્ન નંબર 2 ની અંદર તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે, નીચેનામાંથી x સ્ક્વેરનો સહગુણક. જેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ જોજો, જેમ કે 5x નો વર્ગ હોય તો આ જે છે ને એને ચલ કહેવાય. શું કહેવાય? ચલ. અને આને શું કહેવામાં આવે છે? તો કે સહગુણક કહેવામાં આવે છે. તો કે x સ્ક્વેરનો સહગુણક કોણ થશે? તો કે x સ્ક્વેરનો સહગુણક કેટલો થશે? તો કે 5 થશે. એ જ રીતે અહીંયા સમીકરણ માફ કરજો, પ્રશ્ન નંબર 1 ની અંદર તમે જોઈ શકો છો કે પાઈના છેદમાં 2 x સ્ક્વેર વત્તા x. તો આ x સ્ક્વેરનો સહગુણક કોણ છે? તો કે પાઈના છેદમાં 2 છે. એ જ રીતે પ્રશ્ન નંબર 2 ની અંદર જો અહીંયા ક્યાંય x સ્ક્વેર છે જ નહીં, અહીંયા ક્યાંય x સ્ક્વેર છે જ નહીં, તો જ્યારે પણ x સ્ક્વેરનો કોઈ સહગુણક x સ્ક્વેર જ ના હોય તો એનો સહગુણક શું આવશે? તો કે વિદ્યાર્થી મિત્રો 0 આવશે. પ્રશ્ન નંબર 2 જોઈએ છે. પ્રશ્ન નંબર 2 માં કીધું છે x ની નીચેની કિંમતો માટે 5x માઇનસ 4x નો વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધો. અહીંયા આપણને પ્રશ્ન નંબર 3 ની જો વાત કરવામાં આવે, પ્રશ્ન નંબર 3 માં અહીંયા ખાસ કરીને જોજો શું આપ્યું છે પ્રશ્ન નંબર 3 માં. તો પ્રશ્ન નંબર 3 માં એક બહુપદી આપી છે જેમાં 5x માઇનસ 4x નો શું આપ્યો છે? વર્ગ વત્તા 3 આપ્યો છે. જ્યાં x ની કિંમત કેટલી આપી છે? તો કે x બરાબર -1. જ્યાં પણ x દેખાશે ત્યાં આપણે કેટલા લઈશું? -1. એટલે કે 5 -1 4 -1 નો વર્ગ વત્તા 3. તો અહીંયા જોજો 5 × 5 એટલે કેટલા થશે? -5. અહીંયા કોઈ પણ માઇનસ વાળી સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ એ વર્ગ શું થઈ જશે? પ્લસ. કારણ કે -1 ગુણ્યા -1 કરો એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? +1 થશે. આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે અને નિશાનીને ખાસ. અહીંયા -1 નો વર્ગ 1 થયો, 1 નો ગુણાકાર 4 જોડે થયો એટલે 4 + 3, જેથી કરીને અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થશે? -9 + 3 એટલે કેટલા થશે? -6 થશે. આ P(-1) કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? P(-1) કહેવામાં આવે છે. એટલે આનો જવાબ માઇનસ કેટલો મળ્યો છે? 6 મળ્યો છે. એ જ રીતે અહીંયા પ્રશ્ન નંબર જે છે આપણે બીજો જોઈએ, એમાં શું કીધું છે પ્રશ્ન નંબર 2 માં? તો ધ્યાનપૂર્વક જોજો. પ્રશ્ન નંબર 2 માં કીધું છે કે x બરાબર કેટલા છે? તો 2. કિંમત મૂકીએ સમીકરણમાં. 5x માઇનસ 4x નો વર્ગ વત્તા 3. તો P(2) બરાબર 5, x ની જગ્યાએ 2 માઇનસ 4 x નો વર્ગ એટલે 2 નો વર્ગ વત્તા 3. 5 દુ 10 માઇનસ 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 4 એટલે ચોગું કેટલા થશે? 16 + 3. હવે ધન સંખ્યાઓ 10 અને 3 છે એટલે 13 - 16 થશે. કેટલા થશે? 16 થશે. એટલે P(2) બરાબર કેટલા મળશે? 16 માંથી 13 જાય તો
3 મળશે. મોટી સંખ્યા આગળ જે નિશાની હોય એ આપણે અહીંયા મૂકવાની છે. શું કરવાનું છે? મોટી સંખ્યા આગળ જે નિશાની હોય એ આપણે અહીંયા શું કરીશું તો કે મૂકીશું. હવે અહીંયા તમે બીજી વસ્તુને ખાસ જોજો. અહીંયા એક વસ્તુ એમાં એવું છે કે એક જ મિનિટ, હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોજો. પ્રશ્ન નંબર 4 ની અંદર આપણને શું પૂછવામાં આવ્યું છે? નીચે આપેલા બહુપદીના શૂન્ય શોધો. ચોથાની અંદર એની અંદર જો શૂન્ય શોધવાના કહે તો તમે આવી રીતે શોધી શકો છો. p of x બરાબર 3x માઇનસ 2 બરાબર શું લખો છો? 0 લખો છો. માઇનસ સંખ્યા છે, બરાબરની આ બાજુ આવે તો સ્થાન બદલાશે. તો શું બદલાશે? નિશાની. 3x બરાબર કેટલા લખું છું? 2. x ને હું કરતા બનાવું તો એની જોડે જે ગુણાયેલી સંખ્યા અંશમાંથી ક્યાં આવશે? છેદમાં. તો 2/3. આ આપણને x નો એક શૂન્ય મળ્યું છે. ત્યાર પછી આની અંદર બીજો પ્રશ્ન છે, એમાં એવું કીધું છે p of x બરાબર ax, જ્યાં a ની કિંમત કોઈ દિવસ 0 હોવી જોઈએ નહીં. અહીંયા પણ આપણે લખીએ છીએ ax બરાબર 0. x ને હું કરતા બનાવું તો 0/a, એટલે x ની કિંમત શું મળી ગઈ આપણને? 0. આ રીતે ખૂબ સહેલા દાખલા છે જેની અંદર આપણને કિંમતો મળે છે. ત્યાર પછી જોઈએ છે પ્રશ્ન નંબર જે છે 5 ની અંદર. પ્રશ્ન નંબર 5 ની અંદર આપણને x ની કિંમત એ આપેલ બહુપદીના શૂન્યો છે. આ x ની કિંમત છે બહુપદીના શૂન્યો છે. આ દાખલાઓમાં વિદ્યાર્થી મિત્રો તમે ખાસ કરીને શું કરશો તો કે જ્યાં પણ તમને x દેખાય છે ત્યાં તમે x ની જગ્યાએ x ની કિંમત કેટલી લખશો? 4. જેમ કે પહેલા દાખલાની અંદર જોજો, p of x બરાબર x નો વર્ગ માઇનસ 5x વત્તા કેટલા છે? 4. જ્યાં x બરાબર કેટલા છે તો કે 4. જ્યાં x બરાબર કેટલા છે? 4 છે. એટલે આપણને અહીંયા p of 4 બરાબર 4 નો વર્ગ લખું. 4 નો વર્ગ માઇનસ 5, x ની જગ્યાએ પાછા 4 પ્લસ 4. 4 નો વર્ગ કેટલો થશે તો કે 16 માઇનસ 5 ચોક કેટલા થશે? 20 પ્લસ કેટલા લખો છો? 4. આ બંનેનો સરવાળો કરીએ એટલે 20 માઇનસ 20 એટલે કેટલા થશે? તો p of 4 બરાબર શું થશે? અહીંયા જવાબ 0 મળશે. કેટલો મળશે? 0 મળશે. આ 20 16 છે પ્લસ હતા, 4 છે પ્લસ હતા, બંનેનો સરવાળો કરે એટલે અહીંયા 20 થાય. આ માઇનસ 20 એમના એમ નીચે લખ્યા છે. એ જ પ્રમાણે અહીંયા બીજો પ્રશ્ન આપણે જોઈએ. બીજા પ્રશ્નમાં ખાસ જોજો. બીજા પ્રશ્નમાં શું કીધું છે તો કે 4x p of x બરાબર કેટલા છે? 4x માઇનસ 1 બરાબર શું છે તો કે 0 છે. આવી રીતે હું તમને લખી શકું છું. જ્યાં 4 x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 4 માઇનસ 1 બરાબર શું લખું છું? 0. તો અહીંયા p of 4 બરાબર અહીંયા ચોગું ચોગું કેટલા થશે? 16. 16 માઇનસ 1 એટલે કેટલા થશે અહીંયા તો કે p of 4 બરાબર 15 જવાબ થશે. કેટલો જવાબ થશે? 15 જવાબ થશે. કેટલો જવાબ થશે? 15 જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે થશે. કેટલો જવાબ થશે? 15 જવાબ થશે. ઓકે, એટલા માટે આ જવાબ 0 આવ્યો એટલે કે બહુપદીના શૂન્યો છે. શું લખવાનું? બહુપદીના શૂન્યો છે. અહીંયા આપણને જવાબ 0 નથી મળ્યો એટલે આપણે લખવાનું બહુપદીના શૂન્યો નથી. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? જો હજુ સુધી વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય ને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ચલો પ્રશ્ન નંબર 6 જોઈએ છે, જેમાં x માઇનસ a 4x નો ઘન પ્લસ 3x નો વર્ગ માઇનસ 4x પ્લસ k નો અવયવ હોય તો k ની કિંમત શોધવાની છે. k છે ને એની કિંમત અહીંયા શોધવાની છે. અહીંયા આપણને એક વસ્તુ આપી છે, ખાસ જોજો. એ શું છે? x માઇનસ 1 કોઈ ના હોય તો બરાબરની આ બાજુ 0 લખીશું. માઇનસ છે, આ બાજુ આવી જાય તો શું થઈ જાય? પ્લસ. એટલે જ્યાં પણ x દેખાશે ત્યાં આપણે કેટલા લખીશું? 1. તો અહીંયા આપણે સમીકરણ લખીએ છીએ, પાછું કિંમત લખીએ છીએ. શું લખીએ છીએ? 4x નો ઘન વત્તા 3x નો વર્ગ માઇનસ 4x વત્તા k બરાબર શું લખી નાખો છો? 0 લખો છો. હવે અહીંયા જોજો, 4 x ની જગ્યાએ કેટલા લખું છું? 1 નો ઘન
વત્તા 3 એક્સની જગ્યાએ 1નો વર્ગ માઇનસ 4 એક્સની જગ્યાએ 1 વત્તા કે બરાબર શું લખું છું 0 4 1નો ઘન 1 જ થશે પ્લસ 3 1નો ઘન 1 જ થશે એટલે 3 એકા 3 માઇનસ 4 એકા કેટલા થશે 4 પ્લસ કે બરાબર 0 થશે. અહીંયાથી પ્લસ 4 અહીંયાથી માઇનસ 4 દૂર થશે એટલે અહીંયા શું વધશે 3 પ્લસ કે બરાબર 0. હવે કે ની કિંમત શોધવાની છે તો પ્લસ છે 3 એ બરાબરની આ બાજુ આવી જશે તો શું થઈ જશે માઇનસ થઈ જશે. શું થઈ જશે માઇનસ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ મેળવવાના છે. ત્યાર પછી જે છે આપણે દાખલા નંબર જોઈએ છે તો કે 7. હવે અહીંયા ધ્યાનપૂર્વક સમજજો. આગળ જે દાખલો ગણ્યો છે એ જ રીતે આ દાખલાનો જે છે આપણને ગણતરી કરવાની છે. તમને જો વિડીયોમાં ખ્યાલ આવ્યો છે કે નહીં એ તમારે ચકાસણી કરવી હોય તો વિડીયોને થોડી વાર પોઝ કરો અને જાતે દાખલો ગણવાનો પ્રયત્ન કરો જેથી કરીને તમે સારા માર્ક્સ મેળવી શકો. ચલો અહીંયા ગણવાની શરૂઆત કરીએ છીએ તો અહીંયા શું લખીશું આપણે તો કે x માઇનસ 4 બરાબર 0 એટલે x બરાબર અહીંયા કેટલા થઈ જશે 4 થઈ જશે. જેથી કરીને આપણને જે x નો ઘન માઇનસ 5x નો વર્ગ માઇનસ px પ્લસ 24 બરાબર અહીંયા શું લખીશું 0. x ની જગ્યાએ શું લખીશું આપણે તો કે 4 નો ઘન માઇનસ 5 x ની જગ્યાએ 4 નો વર્ગ માઇનસ p x ની જગ્યાએ 4 પ્લસ 24 બરાબર શું લખવાનું છે 0. 4 નો ઘન કેટલો થશે દોસ્તો 64 માઇનસ 4 નો વર્ગ 16 ગુણ્યા 5 16 પંચે કેટલા થશે 80 માઇનસ p નો ગુણાકાર 4 જોડે એટલે 4p પ્લસ 24 બરાબર 0. હવે આ સંખ્યા પ્લસ છે આ સંખ્યા પ્લસ છે બંનેનો સરવાળો કરો એટલે કેટલા થશે 4 ને 4 8 અને 6 ને 2 8 માઇનસ 88 માઇનસ 4p બરાબર 0. 88 માંથી કેટલા કાઢશો અહીંયા આપણને 88 માંથી 80 જશે. 88 માંથી 80 જાય એટલે કેટલા વધશે તો કે 8 વધશે અને અહીંયા માઇનસ 4p બરાબર 0. આ માઇનસ પ્લસ 8 છે પેલી બાજુ જાય તો માઇનસ થઈ જશે એટલે આ બાજુ શું વધશે 4p બરાબર માઇનસ 8. બંને તરફ જો માઇનસ હોય બરાબરની આ બાજુ પણ માઇનસ હોય પેલી પણ બાજુ માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 4p બરાબર કેટલા થાય 8 થશે. જેથી કરીને p ને કરતા બનાવો તો 4 અંશમાંથી ક્યાં જશે તો છેદમાં જશે 4 દુ 8 એટલે p ની કિંમત કેટલી મળશે અહીંયા દોસ્તો તો 2 મળશે. શું આટલો જવાબ છે જાતે ગણ્યો તો સરસ ખૂબ સરસ. આ જ રીતે જે છે તમે પ્રગતિ કરો જેથી કરીને સારા માર્ક્સ મેળવી શકો. ત્યાર પછી જોઈએ છે દાખલા નંબર 8 ની અંદર. દાખલા નંબર 8 ની અંદર તમે જોઈશો ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત મેળવો. આપણે અહીંયા કોઈ પણ પ્રકારનું ઘન મૂલ્ય કાઢવાનું નથી તો આપણે હું આવી રીતે લખી શકું અહીંયા દોસ્તો જેમ કે અહીંયા x બરાબર અહીંયા 28 y બરાબર અહીંયા માઇનસ 15 અને z બરાબર કેટલા લખીશું 13 લખીશું. આગળ કિંમત ત્યારે જ આપણે મેળવીશું જેમ કે અહીંયા જો આપણને શું કરું છું તો કે x પ્લસ y પ્લસ z બરાબર હું આવી રીતે લખી શકું 28 પ્લસ માઇનસ 15 પ્લસ માઇનસ 13 લખી શકું. પ્લસ માઇનસ માઇનસ થશે અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે એટલા માટે 28 માઇનસ અહીંયા કેટલા થશે 28. આ બંનેનો સરવાળો કેટલો થશે 28 એટલે x પ્લસ y પ્લસ z બરાબર અહીંયા કેટલા થશે અહીંયા જો ઘન કરવામાં આવે એમનો તો કેટલો થશે તો કે 0. એટલા માટે અહીંયા આપણને આગળ દાખલો શક્ય બનાવી શકીએ છીએ. જો આગળ દાખલો શક્ય બનાવવો હોય તો આની અંદર શું કરવાનું છે તો ખાસ જોજો. માટે અહીંયા શું કરીશું આપણે તો કે x પ્લસ y પ્લસ z બરાબર 0 હોવાથી આ રીતે લખી શકું હું તો કે x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર શું લખી શકું છું 3x y અને z. જેથી કરીને x નો વર્ગ અહીંયા આપણને કેટલો મળ્યો છે તો કે x ની કિંમત કેટલી છે 28 નો ઘન પ્લસ માઇનસ 15 નો ઘન પ્લસ z કેટલા માઇનસ 13 નો ઘન બરાબર 3. x ની કિંમત કેટલી છે 28 y ની કિંમત કેટલી છે
-15 અને ઝેડની કિંમત કેટલી છે -13, જેથી કરીને 3 કૌંસમાં 28. આ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે કેટલા થાય 15 ગુણ્યા 13 થશે. હવે તમે આ બધાનો એક સાથે સરવાળો કરશો એટલે અહીંયા રકમ જે આપણને અસાઇનમેન્ટમાં આપી છે 16380 મળશે. કેટલી મળશે 16380 મળશે. ખૂબ સહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જે છે દાખલા નંબર આપણે જોઈએ છે 9, જેમાં યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને 8.2 ગુણ્યા 7.8 ની કિંમત શોધવાની છે. અહીંયા આપણે એવું નક્કી કરવાનું, જેમ કે હું 7 લખું તો 7 એ કોનાથી ઓછા છે તો 10 માઇનસ કેટલા લખી શકો છો તો કે 3 લખી શકો છો. કેટલા લખી શકો છો 3 લખી શકો છો. કેટલા લખી શકો છો 3 લખી શકો છો. ઓછા છે એટલા માટે. જો વધુ હોય જેમ કે 12 હોય તો અહીંયા શું લખીશું 10 + 2 લખી શકું છું ને આ રીતે. એ રીતે અહીંયા કેટલા છે 8.2 છે તો હું એને આવી રીતે લખી શકું 8 પ્લસ પોઈન્ટને અલગ રાખું છું 0.2 રાખું છું. ઓકે, એ જ રીતે અહીંયા 7.8 છે. 8માં કેટલા ઓછા છે તો 8માં કેટલા ઓછા છે તો કે 0.2 ઓછા છે. કેટલા ઓછા 0.2. હવે અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે એટલે આપણે આ રીતે કરી શકીએ છીએ a માઇનસ બી અને a પ્લસ બી હોય તો શું કરી શકીએ છીએ a પ્લસ બી આખાનો સોરી a પ્લસ માઇનસ માઇનસ અહીંયા માઇનસ છે એનો શું લખી શકો છો વર્ગ લખું છું. તો અહીંયા આપણે લખી શકીએ છીએ 8 પ્લસ માઇનસ માઇનસ લખું છું અને ત્યાર પછી શું લખું છું 0.2 એનો શું લખું વર્ગ. 8નો વર્ગ કેટલો થશે 64 માઇનસ 0.2 ગુણ્યા 0.2 કરો અને એનો વર્ગ કરો એટલે 0.0 કેટલા મળે 4. હવે 64 માંથી 0.04 કરો એટલે 63 પોઈન્ટ કેટલા મળે તો કે 96 જવાબ મળે. કેટલા મળે 63.96 જવાબ તમને પ્રાપ્ત થાય. કેટલા થાય 63.96. અહીંયા તમે આવી રીતે છેદમાં 10 વડે પણ લખી શકો છો જેથી કરીને અહીંયા તમે જે છે 100 થાય અને અહીંયા તમે જે છે પોઈન્ટ અહીંયા 2 લખો એટલે 0.0 કેટલા 2 દુ 4 થાય. કેટલા થાય 2 દુ 4 થાય એટલે અહીંયા આપણને 0.0 કેટલા મળે છે 4 મળી જાય. ઓકે, ચલો ત્યાર પછી જોઈએ છે દાખલા નંબર આપણને 10. અવયવ પાડવાની વાત કરવામાં આવી છે. અવયવ જે છે 10મા ધોરણમાં પણ તમારા માટે જરૂરી છે, અહીંયાથી જ શીખી લેજો. એમાં 3 પદ આપેલા હશે. સૌથી પહેલા 2 ઘાતવાળું, પછી 1 ઘાતવાળું, પછી અચળ પદ આપેલું હોય તો હંમેશા પહેલી ને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. જેમ કે 20 એકા 20. 20ના બેટા એવા ભાગ પાડવાના કે બાદ બાકી કરીને અહીંયા કંઈ ના હોય તો કેટલા આવવા જોઈએ 1 આવવા જોઈએ. તો 20 કયા ઘડિયામાં આવે છે પહેલા નક્કી કરો. તો 20 એકા 20 બરાબર. 10 દુ 20, 5 છગ 20. ઓકે, બધા આવી ગયા. હવે આપણને બાદ બાકી કરીને 1 લાવવાના છે. જો અહીંયા 20માંથી 1 બાદ કરું તો 19 આવે છે, એનો મતલબ આ નહીં ચાલે. 10માંથી 2 બાદ કરું તો 8 આવે છે, આ નહીં ચાલે. અને અહીંયા 5માંથી 4 બાદ કરું છું તો 1 મળે છે. હા, તો આ રેડી છે. એટલે 5 ચોક કેટલા થશે 20. પહેલી સંખ્યા આપણને અહીંયા લખો છો 20x² વત્તા x માઇનસ 1 આ રીતનું હોય બેટા. તો પહેલી સંખ્યા હંમેશા એમને એમ લખવાની. શું લખવાની? પહેલી સંખ્યા હંમેશા એમને એમ, કોઈ જ પ્રકારનો બદલાવ નહીં કરવાનો. જેમ કે 20x² એમને એમ, નિશાની એમને એમ. છેલ્લી સંખ્યા એમને એમ, નિશાની એમને એમ. અહીંયા પહેલા કેટલા લખવાના તો કે 5x અને અહીંયા જે નિશાની આ બંને નિશાનીનો ગુણાકાર કરવાનો તો પ્લસ માઇનસ માઇનસ અને પછી કેટલા લઈ લેવાના તો કે 4x. ત્યાર પછી શું કરવાનું છે તો કે બંનેની જોડી બનાવવાની છે. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ. 20ના અવયવ પાડું તો શું થાય 5 ચોક 20 થાય અને 5ના અવયવ પાડું તો હું આવી રીતે પાડું 5 એકા 5. તો બંનેમાં કોમન કેટલા છે 5 તો 5 નીકળશે. બંનેમાં x છે તો x પણ નીકળશે. આમાં x 2 વખત છે, એક વખત નીકળી ગયો તો હજુ એક વખત કૌંસમાં વધશે કે નહીં. 5 કૌંસની બહાર જતા રહ્યા તો હજુ 4 કૌંસની અંદર વધ્યા ને. તો જો 5 ચોક 20 x ગુણ્યા x એટલે x નો વર્ગ. આ 5x આખા કૌંસની બહાર જતા રહ્યા, કઈ વધ્યું નહીં તો ત્યાં આપણે શું લખવાનું છે આ સેમ ટુ સેમ આખું પદ ફરીથી અહીંયા લખો 4x પ્લસ 1. જો હવે આ પદનો વારો આવ્યો છે. 4x કૌંસની અંદર જતા રહ્યા, કઈ બાર વધ્યું નહીં તો 1.
4x ની આગળ નિશાની જે હોય અહીંયા મૂકવાની. તો અહીંયા શું લખવાનું? 2 વખત પદ લખ્યું છે અને આપણે 1 વખત લખીશું અને અહીંયા કૌંસની બહાર જે પદ છે 5x - 1 એને 1 વખત લખીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને આ ચેપ્ટરની અંદર અવયવ પાડવાના છે. તો આજના દિવસ માટે આટલું જ વિદ્યાર્થી મિત્રો. કાલે ફરીથી જે છે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તૈયારી કરતા રહેજો અને પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.